નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો વિડીયો જે છે એ જીકેએસ પોર્ટલ પર જે છે અથવા તમે જીકાસ જે પોર્ટલ છે એના પર જે તમારે એડમિશન જે છે કે ધોરણ 12 પછી તમારે જે કોલેજમાં એડમિશન લેવાના છે એના માટેની જે પ્રોસેસ છે એના માટેની આખી જે પ્રોસેસ છે એ આવી ગઈ છે। તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પછી કોલેજમાં એટલે કે યુજી અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં એડમિશન લેવા માંગતા હોય તો એમને શું કરવાનું છે એની બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે। તો વિડીયોને અંત સુધી જોજો અને કોઈ પણ તમને ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો। જીકાસ પોર્ટલ પર જે છે એ તમારું શેડ્યુલ આવી ગયું છે 2026 અને 27ના પ્રવેશ પ્રક્રિયા માટેનું અપડેટેડ જે છે એની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં તમારો રજિસ્ટ્રેશનનો રાઉન્ડ રહેવાનો છે। રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 એ તમારો 7 મેથી ચાલુ થઈ જશે। એટલે 7 મેથી સવારે 11 કલાકથી તમારું જે છે એ ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે અને 28/5 સુધી તમારા ફોર્મ ભરાવાના છે। આ 28/5 સુધીમાં તમારે જે છે એ વિદ્યાર્થીઓ કઈ કઈ પ્રક્રિયા કરવાની છે તો તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરાવવાનું છે, તમારે રજિસ્ટ્રેશન જે ફી છે એ આપવાની છે, પ્રોફાઇલ તમારી કમ્પ્લીટ કરવાની છે અને શૈક્ષણિક માહિતી ભરી અને તમારી જે યુનિવર્સિટી, કોલેજ, તમારો પ્રોગ્રામ અને તમારો જે મુખ્ય વિષય છે એની પસંદગી તમારે કરવાની છે। એટલે કે ટૂંકમાં તમારે ફોર્મ આખું ભરવાનું છે। એ બધી જે છે એ પ્રક્રિયા તમારે અહીં આગળ કરવાની છે। ત્યાર પછી તમે તમારી જે ઓનલાઈન આખું ફોર્મ ભર્યું છે એકવાર ચેક કરી લેજો અને ત્યારબાદ તમારા જે ચેક કરેલું તમારું ફોર્મ છે એને સબમિટ કરવાનું છે। યાદ રાખજો, આ રજિસ્ટ્રેશનનો રાઉન્ડ નંબર 1 છે। એટલે રાઉન્ડ નંબર 1 જે છે તમારો 28 મે સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, ત્યાર પછી તમે ફોર્મ ભરી શકશો નહીં। રાઉન્ડ 1 માટેની વાત છે। રાઉન્ડ 1માં તમારો ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફર જે છે એ ક્યારે સુધી આવશે, એટલે કે તમે એકવાર જે ફોર્મ ભર્યું છે હવે ફોર્મ ભર્યા પછી તમારો કઈ કોલેજમાં નંબર લાગ્યો છે અને એનું જે છે એ કાર્યક્રમ તમારો ક્યાં સુધી ચાલશે તો 29 મેથી લઈને 1 જૂન સુધી એટલે કે 3 દિવસના સમયગાળામાં તમારું જે ડેશબોર્ડ છે એમાં તમારે લોગિન કરશો તો ત્યાં તમને દેખાડશે કે તમારે કઈ કોલેજમાં તમને ઓફર મળી છે। તો જો અહીંયા લખ્યું છે કે યુનિવર્સિટી કોલેજો આ સમયગાળા દરમિયાન મેરિટ બનાવીને તેની ચકાસણી કરશે તથા વિદ્યાર્થીઓને પ્રવેશ નિયમ અનુસાર પ્રવેશની ઓફર આપશે। બરાબર, તમારો જે કોલેજમાં નંબર લાગશે તમને અહીં આગળ ઓફરમાં તમને જોવા મળશે। યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર વિદ્યાર્થીને 1 જૂનના રોજ રાતે 12 કલાકે પોર્ટલ પર તેમના લોગિન ડેશબોર્ડમાં જોવા મળશે। એટલે તમે શું કરી શકો છો કે 1 જૂન સુધીમાં તમે જોઈ શકશો કે તમારો કઈ કોલેજમાં મેરિટમાં તમારું નામ આવ્યો છે અને તમારું એડમિશન ત્યાં થયું છે। ત્યાર પછી શું થશે, પ્રવેશ રાઉન્ડ નંબર શું પડશે પહેલામાં તમારે શું કરવાનું છે, પ્રવેશ કન્ફર્મેશન કરવાનું છે અને કન્સેન્ટ આપવાનું છે પહેલા રાઉન્ડ માટે। તો જુઓ એ કઈ તારીખ છે તો 2 જૂનથી લઈને તમારી 6 જૂન સુધી। બરાબર, તો એ લગભગ તમને 5 દિવસનો સમયગાળો આપ્યો છે। એમાં શું કરવાનું છે કે વિદ્યાર્થીએ જીકેએસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી એ સંબંધિત યુનિવર્સિટી અને કોલેજ દ્વારા તમારે શું કરવાનું છે, આપવામાં આવેલી જે પ્રવેશની ઓફર છે એને ચકાસવાની છે। એટલે તમને 1 તારીખ સુધી તમે શું કરી શકશો, કોલેજ જોઈ શકો છો કઈ કોલેજમાં તમારો નંબર લાગ્યો છે તે। હવે 2 થી 6 તારીખ તમારા સુધીમાં તમારે શું કરવાનું છે, જે કોલેજમાં તમારું એડમિશન થયું છે અને તમને લાગે છે કે મારા કોલેજમાં જ એડમિશન લેવું છે તો તમારે હવે શું કરવાનું છે, કન્સેન્ટ આપવાનો છે અને તમારું જે એડમિશન છે એને કન્ફર્મ કરાવવાનું છે। એટલે વિદ્યાર્થીઓ શું કરશે, તમારા ડેશબોર્ડમાં તમે ઓફર જોજો, ઓફરની પસંદગી પર તમને જે કોઈ પણ યુનિવર્સિટી, કોલેજ કે પ્રોગ્રામ તમે સિલેક્ટ કર્યો છે એમાં તમારે કન્ફર્મ કરવાનું રહેશે। સાથે સાથે બીજું અહીંયા શું કીધું છે કે જે વિદ્યાર્થી તેને મળેલ પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરની પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય તો તેના માટે પણ પોર્ટલ પર ઓનલાઈન તમારે કન્સેન્ટ આપવાની રહેશે। એટલે કે તમે જે કોઈ પણ જે કોલેજમાં તમારે એડમિશન જોઈએ છે એના માટે તમારે અહીં આગળ કન્સેન્ટ આપવાનો રહેશે। બરાબર, પછી શું કરવાનું છે તમારે તે ખાસ ધ્યાન રાખજો, એકવાર તમે કન્સેન્ટ આપી દીધો, તમે જે ઓફર મળી એ ઓફરને તમે શું કરી દીધી, કન્ફર્મ। એટલે તમારું એડમિશન થઈ ગયું તમારું કન્ફર્મ। હવે જે કન્ફર્મ કરશો એટલે તમને શું મળશે, ઓફર લેટર। હવે ઓફર લેટરને શું કરવાનું છે, તમારે પ્રિન્ટ કરાવવાની છે અને પ્રિન્ટ કઢાવીને તમારે જે 6 તારીખ છે ને એ 6 તારીખની અંદર જ એ કોલેજ પર જવાનું છે અને કોલેજ પર જઈ જે કોલેજમાં તમારું એડમિશન તમે કરાવ્યું છે, કન્ફર્મ કરાવ્યું છે ત્યાં જવાનું છે, ઓફર લેટરની પ્રિન્ટ કરાવી જેથી તમારા જેટલા બી પ્રમાણપત્રો હોય એ બધા પ્રમાણપત્રો એ બધું તમારે લઈ અને ત્યાં જવાનું છે તમારી કોલેજ પર અને કોલેજ પર તમારે સબમિટ કરાવીને આ બધું ત્યાં આપી દેવાનું છે। એટલે તમારે એ જે તમે આપી દેશો ત્યાંથી તમારો પ્રવેશ શું થશે, કન્ફર્મ થઈ જશે। સાથે સાથે તમારે કોલેજની જે નિયમ અનુસાર જે તમારી સેમ 1ની ફીસ હશે એ સેમ 1ની ફીસ તમારે પેમેન્ટ કરવી પડશે। એટલે તમારું એડમિશન ત્યાં સુધી થશે, કન્ફર્મ થઈ જશે। બરાબર, એટલે આ થઈ ગઈ તમારી પ્રથમ રાઉન્ડની પ્રોસેસ। બરાબર, તો 6 તારીખ સુધીમાં તમારું જે છે એડમિશન કન્ફર્મ થઈ જશે અને બધી પ્રોસેસ પૂરી થઈ જશે। બરાબર, માની લો કે તમારો રાઉન્ડ 1માં નંબર નથી લાગતો તો પછી શું થશે, ફરી પાછું મેરિટના આધારે રાઉન્ડ નંબર 2 પડશે। તો રાઉન્ડ નંબર 2 ક્યારે પડશે તો 8 જૂનથી લઈને 9 જૂન સુધી 2 દિવસનો છે। સેમ પ્રોસેસ હશે,
પહેલી જે તમારે જે રીતે તમારો કોલેજમાં નંબર લાગ્યો હતો એ રીતે તમને રાઉન્ડ 1માં દેખાડતા હતા એ જ રીતે તમારા રાઉન્ડ 2માં પણ તમારા ડેશબોર્ડમાં દેખાડશે કઈ કોલેજમાં તમારા રાઉન્ડ 2માં નંબર લાગ્યો છે તે સેમ પ્રોસેસ કરવાની છે. ફરી પાછા તમે શું કરશો, પ્રવેશ કન્ફર્મેશન લેશો અને શું આપશો, તમારું કન્સેન્ટ આપશો. એની તારીખ છે તમારી 10 જૂનથી લઈને 13 જૂન સુધી. સેમ વસ્તુ કરવાની છે. તમારા ડેશબોર્ડ પર તમને ઓફર લેટર દેખાડશે. જો તમને એ જ કોલેજમાં તમારે એડમિશન જોઈએ તો શું કરવાનું છે, તમારે કન્ફર્મ એડમિશન પર ક્લિક કરી અને તમારે શું કરવાનું છે, ઓફર લેટર જનરેટ થશે. ઓફર લેટર તમારે લઈને પ્રિન્ટ આઉટ કરાવી દેવાની છે અને પ્રિન્ટ આઉટ કરાવેલા તમારે ક્યાં જવાનું છે, કોલેજ પર જવાનું છે, જે તે કોલેજમાં તમે એડમિશન લીધું છે તે. માની લો કે તમારો રાઉન્ડ નંબર 2માં પણ નંબર નથી લાગતો, તમારા મેરિટ માર્ક્સ ઓછા છે અને તમારા રાઉન્ડ નંબર 2માં પણ નંબર નથી લાગતો, તો ફરી પાછું શું હશે, તમારો રાઉન્ડ નંબર 3 આવશે. રાઉન્ડ નંબર 3 ક્યારે આવશે, 15 જૂનથી લઈને 16 જૂન સુધી. સેમ તમને ફરી પાછી કોલેજ દેખાડશે, એમાં તમારો નંબર લાગશે. સેમ પ્રોસેસ તમારે કરવાની છે અને પછી શું આવશે, તમારું પ્રવેશ કન્ફર્મેશન અને કન્સેન્ટ. માની લો તમારા રાઉન્ડ 3માં પણ નંબર નથી લાગતો, તો જે કોલેજોમાં હજુ પણ જગ્યા પડી હશે ત્યારે શું મળશે, પ્રવેશ નંબર રાઉન્ડ 4. આ રીતે તમારું શું થશે, ટોટલ 4 રાઉન્ડ ભરવાના છે અને 4 રાઉન્ડના આધારે તમારે શું થશે, પ્રવેશ પ્રક્રિયા થશે. ધ્યાન રાખજો, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ અને 4 રાઉન્ડ તો છે, પણ જે કોલેજોમાં જેટલી સીટ હશે એ સીટ ભરાઈ જશે ત્યાર પછી રાઉન્ડ નહીં પડે. માની લો કે કોઈ કોલેજમાં 120 સીટ છે અને પહેલી સીટમાં પહેલાં 2 રાઉન્ડમાં જો તમારે 120 સીટ ભરાઈ જાય છે તો પછી એ કોલેજમાં રાઉન્ડ નંબર 3 નહીં પડે. જે કોલેજમાં તમારી જગ્યાઓ ખાલી હશે એ જ જગ્યાએ રાઉન્ડ 3 અને રાઉન્ડ 4 એ રીતે જશે. એટલે તમારે જે પહેલા રાઉન્ડમાં તમારી જે કોલેજ લાગે છે એને જ પ્રેફરન્સ આપજો અને જો તમને લાગે તો એ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. એની વિગત આપણે આગળ આપીએ. ખાસ નોંધ કઈ લેવાની છે તો જુઓ, પ્રવેશનો ખાસ રાઉન્ડ આગામી સમયમાં જાહેર થશે, એટલે આગળ જે તમારી જે બીજી પ્રોસેસ છે તમને પછી આપવામાં આવશે. બીજી વસ્તુ શું કહે છે કે તમારે શું કરવાનું છે કે ટેકનિકલ પ્રોસેસ કરતી વખતે તમારી જે કોઈ યુનિવર્સિટી જોઈએ, જે કોઈ પણ કોલેજ જોઈએ, જે કોઈ પણ સબ્જેક્ટ જોઈએ, તમારો મુખ્ય સબ્જેક્ટ કયો હશે બધું તમારે પહેલેથી જ જોઈ લેવાનું છે. એ કોલેજમાં છે કે નહીં, એલિજિબિલિટી તમારી છે કે નહીં, તમારા માર્ક્સ એટલા આવ્યા છે કે નહીં, બધું તમારે જોઈને પછી તમારે શું કરવાનું છે, ફોર્મ ભરવાનું છે. બરાબર, એ રીતે તમારે રહેવાનું રહેશે. પછી તમને જુઓ ટાઈ બ્રેકરના રાઉન્ડમાં તમારે કન્સેન્ટ આપવાનો છે. એ બધી ખાસ વિગત અહીંયા કરી જોઈએ કે વિદ્યાર્થી તેમને મેળેલ જે તમારો તમામ ઓફર જે છે તે તેમની પસંદગીની જે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયમાં તેમનો પ્રવેશ કન્ફર્મ કરશે તે પ્રેફરન્સ સંબંધિત નીચેની તમામ કોલેજોના આગામી રાઉન્ડમાં થશે ડીએક્ટિવિટી છે. એટલે કે તમે એકવાર માની લો કે હું પ્રેફરન્સ આપું છું, પ્રવેશ મારો કન્ફર્મ થઈ જાય છે, હું એડમિશન લઈ લઉં છું. એકવાર એડમિશન લઈ લેશો તો તમે આને પછીના અગાઉની જેટલા બી રાઉન્ડ હશે રાઉન્ડમાં તમે નહીં જઈ શકો, એ તમારું ડીએક્ટિવેટ જશે. બરાબર, એટલે તમને એવું લાગે છે કે મારે આ કોલેજ છે, આ નર્મદા માની લો કે મારી કોઈ કોલેજ છે એમાં મારે એડમિશન લેવાનું છે અને તમે એડમિશન લઈ લો છો અને પછી એવું શું કર્યું છે, એડમિશન લેવું છે, તો એ નહીં થઈ શકે. એકવાર તમે એડમિશન માટે કન્ફર્મેશન આપી દીધી તો ભાઈ બાકીની જે નીચેની જેટલી બી તમામ કોલેજોને છે ને આગામી રાઉન્ડમાં શું થશે, તમારા ડીએક્ટિવેટ થઈ જશે. બરાબર, વિદ્યાર્થી આગામી રાઉન્ડ્સમાં તેને મળેલ પ્રેફરન્સ નંબરની ઉપરની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુજબ વિષયમાં તમામ પસંદગીમાંથી પ્રવેશની ઓફર મેળવવા માટે કન્સેન્ટ આપવી અનિવાર્ય છે. નહીં તો વિદ્યાર્થી આગામી રાઉન્ડ્સમાં તેની હાઈયર પ્રેફરન્સમાં નંબરવાળી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયમાંથી પ્રવેશની ઓફર મળશે. ટૂંકમાં કહેવા શું માંગે છે, માન લો મારી પહેલી બીજી કોલેજો છે. બરાબર, મેં નંબર પ્રમાણે સમજાવું, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી 4 કોલેજ મેં સિલેક્ટ કરી છે. માની લો કે મારે બીજા નંબરની કોલેજમાં મારો નંબર લાગી જાય છે અને હું એ પ્રવેશ કન્ફર્મ કરાવું છું, તો હવે જે ત્રીજા અને ચોથા નંબરની કોલેજ છે ને એમાં તમે હવે એડમિશન તમારું આગળ નહીં થાય, એ તમારું શું હશે, અહીંયાથી ડીએક્ટિવિટી હશે. હા, તમે ઉપરની જે પહેલા નંબરની કોલેજ છે ને એમાં તમે એડમિશન લઈ શકશો, એના માટે તમારે બીજા રાઉન્ડમાં જવું હોય તો આગળ તમે જઈ શકશો. માની લો કે મારે બીજા નંબરની કોલેજમાં મેં પ્રવેશ કન્ફર્મ કરાયો તો પહેલા નંબરની ચોઈસ જે છે મારા માટે હજુ બી અવેલેબલ રહેશે. કયા રાઉન્ડમાં, એના પછીના રાઉન્ડમાં. અને એના પછીના રાઉન્ડમાં જો તમારા પહેલા નંબરની કોલેજમાં એડમિશનમાં નંબર લાગે છે તો તમે બીજા નંબરની કોલેજમાં જે એડમિશન લીધું હતું એ તમારે કેન્સલ કરાવી દેવાનું અને પહેલા નંબરની કોલેજમાં એડમિશન કરાવી લેવાનું. ઇન શોર્ટ, તમે પહેલી, બીજી, ત્રીજી 4 કોલેજ સિલેક્ટ કરી છે અને બીજા નંબરની કોલેજમાં તમે પ્રવેશ મેળવી લો છો અને કન્ફર્મ કરાવી લો છો, તો ત્રીજી અને ચોથીમાં તમે હવે પછી નહીં જઈ શકો. ઉપરની કોલેજોમાં જઈ શકશો, નીચેની કોલેજોમાં નહીં જઈ શકશો. એટલે જ્યારે પણ તમે ફોર્મ ભરાવો ત્યારે ધ્યાનથી ફોર્મ ભરજો. કઈ રીતે તમારે પ્રેફરન્સ આપવાની છે, કઈ કોલેજને પહેલા નંબર પર રાખવી છે, કઈ કોલેજને બીજા નંબર પર, કયા કોલેજને ત્રીજા નંબર પર, એ ખાસ જોઈને જ ફોર્મ ભરજો. બરાબર, ડાયરેક્ટ ફોર્મ ભરી ના દેતા, પહેલાં પ્રેફરન્સ ચેક કરજો ને એ રીતે તમે ફોર્મ ભરજો. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી કોઈ રાઉન્ડમાં તેને મળેલ કોઈ ઓફરમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવે તો તે કિસ્સામાં તેને મળેલ ઓફર તેમજ નીચેના પ્રેફરન્સની અથવા તો તમામ પ્રેફરન્સ ડીએક્ટિવિટી થઈ જશે. પરંતુ આ વિદ્યાર્થીના આગામી રાઉન્ડમાં તેમની હાઈયર પ્રેફરન્સની નંબરવાળી યુનિવર્સિટી કોલેજમાંથી પ્રવેશની ઓફર માટે નિયમ અનુસાર રહેશે. માની લો કે મેં ફોર્મ ભરી દીધું, બરાબર, હવે પહેલો રાઉન્ડ પડી પણ ગયો અને પહેલા રાઉન્ડ પછી બી તમારો ઓફર લેટરમાં તમારા શું છે કે કોઈ કોલેજ આવી બી ગઈ, પણ કોઈ કારણ અનુસાર
તમે શું કરો છો, એ ઓફરને એક્સેપ્ટ નથી કરી શકતા. વિધિન ધ પીરિયડ તમને આપેલું છે કે આ તારીખથી આ તારીખમાં તમારે એક્સેપ્ટ કરવાનું, એ એક્સેપ્ટ કરી નથી શકતા. તો તમારે શું હશે કે નીચેની જેટલી બી કોલેજ હશે ને, જે નંબર તમારો જે કોલેજમાં નંબર લાગશે એને નીચેની બધી જે કોલેજ હશે એને ડીએક્ટિવેટેડ થઈ જશે. અને હવે પછીના રાઉન્ડમાં એ કોલેજ અથવા તેની ઉપરની જેટલી બી કોલેજ હશે ને એમાં તમારે એડમિશન મળશે ને તો તમે આગળની કાર્યવાહી કરી શકશો. એટલે મતલબ કે તમારા બીજા રાઉન્ડમાં તમારે નંબર એમાં લાગી શકે છે. પરંતુ હું તમને ખાસ ધ્યાન રાખું છું કે રોજ તમે જે છે તમારા ડેશબોર્ડમાં લોગિન કરતા રહેજો, ચેક કરતા રહેજો કઈ કોલેજ લાગી છે કે નહીં, શું જે તારીખો આપી છે તારીખો પ્રમાણે કરતા રહેજો. કોઈ પણ વસ્તુ ચૂકી ના જતા. એક વસ્તુ ચૂકી જશો તો તમારી સીટ પણ જઈ શકે છે, બરાબર. અહીંયા તમને જો એક મેરિટ પ્રમાણે સમજાવવાની કોઈ કોશિશ કરી છે કે પહેલી અગ્રતા ક્રમ 1 લખ્યો છે. જુઓ તો અગ્રતા ક્રમમાં 1માં બીએસસી ફિઝિક્સ રાખ્યું છે મેં, અને કોલેજ એ નામની કોલેજની મેં પસંદગી કરી છે. આ પહેલી પસંદગી છે મારી. બીજા નંબર પર મેં શું રાખ્યું છે, બીએસસી ફિઝિક્સ. એમાં મેં બીજી કોઈ કોલેજ પસંદ કરી. ત્રીજા મેં રાખ્યું છે મેં બીએસસી, પણ મારો હવે સબ્જેક્ટ મેં ચેન્જ કરી દીધો. શું રાખ્યું છે, કેમિસ્ટ્રી, અને કોલેજ એક રાખ્યું છે. ચોથા નંબર પર મેં બીએસસી કેમિસ્ટ્રીની બીજી કોઈ કોલેજ લીધી છે. એ રીતે મેથેમેટિક્સ મેં 6 અહીંયા આગળ શું કર્યું છે, લીધેલી છે. હવે લોકો તમને સમજાવે છે કે શું સમજાય છે. જુઓ કે વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરે છે અને ઉપરના ક્રમ માટે કન્સન્ટ આપે છે. તો પહેલું શું છે કે રાઉન્ડ નંબર 1નું પરિણામ કે વિદ્યાર્થીને અગ્રતા 3 અને અગ્રતા 4 પર પ્રવેશ ઓફર થાય છે. માની લો કે મેં ઉપરની જેટલી બી આકેલી મેં 6 અગ્રતા ક્રમ પ્રમાણે 6 કોલેજ સિલેક્ટ કરી હતી. તેમાંથી મારો ત્રીજી અને ચોથા નંબરની કોલેજ પર શું થાય છે, મારા ઓફર લેટર આવે છે. તો શું થશે તમે કે તમારે શું કરવાનું છે કે વિદ્યાર્થી અગ્રતા ક્રમ 3 ખાતે પોતાનો ઓટીપી દ્વારા કન્ફર્મ કરાવીને શું કરવાનું છે, તમારે એડમિશન કન્ફર્મ કરી દેવાનું છે. અહીંયા તમે જે કોઈ પણ એડમિશન કન્ફર્મ કરાવો છો સબમિટ આપી દો છો. તો હવે શું થશે, નીચે આપણે તમે સમજાવેલું છે કે વિદ્યાર્થી માટે અગ્રતા ક્રમ 4, 5 અને 6ની પસંદગી શું થશે, તમારી નિષ્ક્રિય થશે. જેમ આપણે વાત કરી હતી કે 1, 2, 3, 4 કોલેજ હશે, બીજી કોલેજમાં તમે એડમિશન લો છો તો નીચેની ત્રીજી અને ચોથી કોલેજમાં તમારું એડમિશન ડીએક્ટિવેટેડ થશે. હવે પછી તમે શું કરી શકો, ઉપરને જે છે રાઉન્ડ 2માં તમારું પહેલા નંબરની કોલેજમાં લાગે તો તમે એના પ્રમાણે ઓટીપી કન્ફર્મ કરીને તમારે શું કરવાનું છે, એડમિશન લેવાનું છે. અને તે બીજા નંબરની જે કોલેજ છે એમાં એડમિશન કેન્સલ કરાવવાનું છે. આ રીતની પ્રોસેસ છે. આ પીડીએફ જે છે એ તમારી જીકેએસ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, બરાબર. તો તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો તમે આમાંથી જોઈ લેજો, અથવા તો તમે શું કરી શકો છો, નીચે કોમેન્ટ સેક્શનમાં વિડીયોને કોમેન્ટમાં કંઈ બતાવી દેજો. હું તમને જે છે તે જે કોઈ પણ તમને તકલીફ પડે એને તમને આન્સર આપવાની પ્રયત્ન કરીશું. બીજી વસ્તુ, ફીસ કેટલી છે તો ફીસ જોઈ લો. એ જીકેએસ પોર્ટલ પર તમારે રજિસ્ટ્રેશન કરવાની ફી બિન અનામત અને એસસીબીસી કેટેગરી એટલે ઓબીસી કેટેગરીના જેટલા બી વિદ્યાર્થીઓ છે એના માટે 300 રૂપિયા છે. એસસી, એસટી અને ઈડબ્લ્યુએસની જે કેટેગરીવાળા છે એમના માટે 150 રૂપિયા જે છે એ ફી ભરવાની છે. નોન રિફંડેબલ ફ્રી છે, તો બરાબર. તો ધ્યાન રાખીને તમે ફોર્મ ભરજો. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ફોર્મ ભરતા તમારી કોલેજની પ્રેફરન્સ જે છે એ તમે ખાસ ધ્યાન રાખીને ફોર્મ ભરજો, બરાબર. અને જેટલા પણ તમારા સર્ટિફિકેટ્સ છે, જેમ કે એસસીવાળા માટે જાતિનું સર્ટિફિકેટ, એસસીબીસીવાળા માટે તમારું જાતિનું સર્ટિફિકેટ, નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસવાળા માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, આ દરેક જાતના સર્ટિફિકેટ જે છે કરાવી રાખજો. એ તમને બહુ જ જરૂરી છે, બરાબર. આ હતી તમારી એડમિશન માટેની કામગીરીની જે વિગતવાર માહિતી કે તમારું જે શેડ્યુલ આવ્યું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરવાનું, કેવી રીતે એડમિશન લેવાનું છે તે બધું, બરાબર. આ તારીખો જે છે નિયમ અનુસાર થોડા સમયમાં ચેન્જ થતી રહેશે. ફોર્મ ભરવાનું લંબાઈ પણ શકે છે, ઓછું પણ થઈ શકે છે, પરંતુ આપણે આ પીડીએફને મહત્ત્વ આપી અને આમાં જે તારીખ છે એ તારીખ પ્રમાણે બધું કામ પૂરું કરી દેવાનું રહેશે, બરાબર. તો કોઈપણ જાતની ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, બરાબર. અને તમને અમે જે પૂરેપૂરી મદદ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. હાલ આ વિડીયોમાં આટલી જ માહિતી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો ક્વેરી તમે કોમેન્ટમાં કરજો, આપણે એના પર વિડીયો જરૂરથી બનાવીશું. કોઈપણ જાતની તમને મદદની જરૂર હોય તો તમને ત્યાંથી મદદ પૂરેપૂરી મળી રહેશે. તો ચાલો, ધન્યવાદ મિત્રો. હવે મળીએ પછી નવા વિડીયોમાં. ઠીક છે, મળીએ.